दास चाहता है तो तू बोल धारा धारा, तुझको सुनाई देगा अपने आप राधा राधा। धारा तो बह रही है राधा नाम की। भले ही पूरे भागवत में राधा जी का कहीं नाम नहीं है, लेकिन भागवत के मंत्र के एक एक पद में से जो मधुर रस टपक रहा है उसी का नाम है राधा। वहां राधा तो होगी, बिना राधा के कृष्ण है आधा। इसलिए हम गाते हैं, अगर राधा नाम न हो तो, अगर राधा नाम न हो तो रसराज बिचारो रो तो। कृष्ण वृंदावन धाम अपार, जपे जा राधे वृंदावन धाम अपार, जपे जा राधे। परमात्मा की अचिंत्य शक्ति का नाम है राधा। आलादिनी शक्ति है राधा, कोई व्यक्ति नहीं है, लड़ी है कृष्ण से। जिसकी बीबी मोटी उसका भी बड़ा नाम है, मेरे अंगने तुम्हारा क्या। એમ કેમ કે જેની ઘરવાળી ઉંમરમાં મોટી ભાગ્યશાળી કહેવાય, પૈણી ગયા જે કોઈ ભાગ્યશાળી નથી। ભગવાનની કૃપા વિના ભગવાનને જાણી શકાય। તમે તમારી બુદ્ધિને લગાડશો તો મેળ નહીં પડે જ્યાં સુધી એની કૃપા ન હોય। માટે ભગવાનને તો એ જ જાણે છે જેની ઉપર ભગવાન કૃપા કરે છે। એટલા માટે ગોસ્વામીજીએ બહુ સરસ વાત કરી, तुम ही कृपा, तुम ही रघुनंदन, जान ही भगत भगत पुर चंदन। राम कृपा बिनु सुनु खगराई, जानी न जाई राम प्रभुता। અને 21મો અક્ષર છે પ। એટલે બ્રહ્માજી વિચાર કર્યો કે મને પ્રભુએ તપ કરવાનો આદેશ કર્યો છે, એટલે 1000 વર્ષ સુધી બ્રહ્માજીએ તપશ્ચર્યા કરી અને ત્યારે ભગવાને એમને દર્શન આપ્યું, પોતાના વૈકુંઠનું દર્શન કરાવ્યું અને આ ચતુશ્લોકીનો ઉપદેશ આપ્યો। આને ચતુશ્લોકી ભાગવત કહેવાય છે। अहमेवा स्वमेवाग्रे नान्यस्य सद पर पश्चादहं यदेतच्च यो वसिष्येत शोण्य। આ પહેલો શ્લોક, એમાં જો તમે ભગવાન શું કહે છે કે હે બ્રહ્માજી, જ્યારે આ જગતમાં કંઈ નહોતું ત્યારે હું હતો,
यथा महान्ति भूतानि भूतेषु चावतिष्वः नविष्टान्य प्रविष्टानि तथा तेषु नदेष्वः। ભગવાન કહે છે કે બધું મારામાં ને હું બધામાં. જો સાંભળવા જેવું કે બધું મારામાં ને હું બધામાં, છતાંય હું સૌથી ન્યારો, હું નિર્લેપ. એટલે કે ભગવાન કહે છે કે હું બધામાં પ્રવિષ્ટ પણ છું અને અપ્રવિષ્ટ પણ છું. ભગવાન કહે છે કે હે બ્રહ્માજી, કાર્ય અને કારણ રૂપે અન્વય અને વ્યતિરેકથી હું સર્વત્ર છું અને સર્વદા છું. એક સ્થળ પણ એવું નથી ભગવાન કહે કે જ્યાં હું નથી. કહો સો કહા જહાં પ્રભુ નાહી. એક જગ્યા પણ એવી નથી જ્યાં ભગવાન ન હોય. એક દારૂડિયો મસ્જિદમાં બેઠો બેઠો દારૂ પીતો હતો, તો એ મસ્જિદના જે મૌલાના હતા એને ખુદા હતા. ઘરના 80 જણા હતા. તું એમ કે હું અહીં બેઠો બેઠો દારૂ ન પીતો, હવે એવી જગ્યા તું જ મને બતાવ જ્યાં ભગવાન ન હોય. ત્યાં જઈને પીવું. કહું સો કહા જહાં પ્રભુ નાહી. તો આ રીતે ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન આપ્યું અને પછી બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કાર્ય કર્યું અને એ જ્ઞાનને બ્રહ્માજીએ હૃદયસ્થ કર્યું. અને તૃતીય સ્કંદના અંતિમ અધ્યાયની અંદર એ ભગવાનનું આનંદાત્મક સ્વરૂપ જેનાથી ઓળખાય છે એવા 10 ગુણ બતાવ્યા ભાગવતના. સર્ગ, નિસર્ગ, સ્થાન, પોષણ, મન્વંતર, ઉતિ, ઈશાનો લીલા, નિરોધ લીલા, મુક્તિ લીલા અને આશ્રય લીલા. આ 10 લક્ષણ વાળું ભાગવત બતાવ્યું કે જેનાથી આનંદાત્મક સ્વરૂપ ભગવાનનું આપણે ઓળખાય. આમ કહી સાધન લીલાનો સમાહાર કર્યો અને ત્યાર પછી તો ભાગવતીના 3જા સ્કંદની અંદર સુખદેવજી મહારાજે રાજર્ષિ પરીક્ષિતને વિદુર અને મૈત્રેયની કથા કરી કે વિદુરજીએ પોતાનું સમૃદ્ધિવાળું ઘર છોડી દીધું. શા માટે છોડ્યું? એટલે ત્યારે વચ્ચે મહાભારતની પણ બીજી વખત કથા આવી. યદા તુ રાજા સસુતાન સાધુ કૃષ્ણન ધર્મેણ વિનષ્ટ દ્રષ્ટિ ક્રાતુર્ય વિષ્ટસ્ય સુતાન વિભુંધન પ્રવેશ્ય લાક્ષા ભવને દદાહ. અને મહાભારતના પ્રસંગો મેં સવારે કહ્યું કે આપણે એનાથી અજાણ નથી કે જ્યાં પાણી દેખાય ત્યાં ધરતી હોય ને ધરતી દેખાય ત્યાં પાણી હોય. આ વિચિત્ર સભા. એમાં દુર્યોધન પાણીમાં પડ્યો. હવે એને જોઈને દ્રૌપદી ખડખડાટ હસ્યા અને બોલ્યા, અંધસ્ય પુત્રા અંધા. આંધળાનો દીકરો તો આંધળો જ હોય ને. અને એ વાતની દુર્યોધને ગાંઠ પાડી કે મને આંધળાનો દીકરો કયો. અને એટલા માટે મહાત્માઓ એમ કહ્યું છે કે ભાઈ પરસ્પર આવો કોઈ વેર વિરોધ થાય ને હું કોઈથી બોલું નહીં. કરે છે જીભ ઝેર જાજા મજા છે મૌન રહેવામાં. આ તમે જુઓ, જીભને હાડકું નથી. જીભને હાડકું નથી, પણ છતાં એ જીભમાં એવી તાકાત છે કે ભલભલાને હાડકા ભંગાવી નાખે. જીભને પોતાને હાડકું નથી, પણ એનામાં એ તાકાત છે કે એ કંઈકના હાડકા ભંગાવી નાખે. પરસ્પર આવો વેર થાય, કોઈ શત્રુતા થાય, એવું બોલું કેમ? આ દ્રૌપદીજીના એક જ વાક્યથી બહુ મોટું મહાભારત થઈ ગયું. યુદ્ધ. वाणी का स्वर सुधार लो, बस हो गया।